શ્યામ સહાયતા કરો છો, તદપિ ભજન કરે ન ભાવે, નહીં નર જાતે કો જાતિ તે કહાવે, પ્રભુ તવ મૂર્તિ વિનોદકારે, પડપણ જય વિસરે નહીં વિસારી, જુગલ ચરણ 16 ચિહ્ન જય, નજર સમીપે રહો અમારી તૈ, નજર સમીપે રહો અમારી તૈ, ઓ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. રોટલા મંગામાં રોટલા, બીજું એક જણા એક વસ્તુ કહેવાનું, જુદું જુદું ખબર પડે ને. બધા હોશિયાર છે પછી મારે જેવા ઠોઠ નિહાળ્યા. બીજું શું આવ્યું હતું ભગત? તમને નહીં, તમે મિનેશભાઈ નહોતા, તમે હતા ને? તમે નહોતા, તમે આપણે ભગત, આપણા રોજના ભગત દિનેશભાઈ બોલો. જો બધું યાદ રહેવું પડે. હા, કાલે શું ખાધું તો ખબર છે? બપોરે નથી ખબર, ઈ માથાકૂટ. ઈ તો યાદ રહેવું જ પડે, પણ ટાઢું ખાવ ને ગરમ કરે એટલે નો યાદ રહે, નહીં? આજે ભગવાન વાઘા કેવા પહેર્યા છે, કેવા કલરના, કોને ખબર છે? કેટલાને ખબર? સુરવાળ જામો ખબર છે? તમને ખબર છે? તમને આંગળી ઊંચી કરો, કેવા નથી હો. 2 3 4 5 જો વાટલી ગાફલાય છે આપણી. આજ ભગવાને મુંગટ પહેર્યો છે, પાઘ પહેરી છે કે સાફો પહેર્યો છે? કેટલાને ખબર છે? 1 2 3 ખબર હોય આમ કરો નો, ખાલી 3 જણા બોલો. આપણા ઈષ્ટદેવે હું પહેર્યું છે એ આપણને ખબર રહેતી. કેટલા હાર પહેર્યા છે કેટલાને ખબર છે? 1 2 4 5 હાથ બેનું જાજા હોય. પછી ચરણમાં આજે ભગવાન મોજડી પહેરી છે કે નહીં કેટલાને ખબર છે?
કોઈ નથી ખબર. બોલો, આપણા પગમાં મોજા પહેર્યા છે કે નહીં એ કેટલાને ખબર છે? તમારા પોતપોતાના પગમાં. સમજાય છે ને આપણને આપણી ભૂલ, હે ને? આટલી જ છે, વધારે કાંઈ છે. જે વ્યક્તિ પોતાના ઈષ્ટદેવને જે તકલીફ પડતી હોય એને હૃદયમાં દુખે તો જ આપણને ખબર પડે, નકર કોઈ પડે. આપણને બહાર વેધર ઠંડુ હોય, નાનું બાળક હોય તો એને ખાલી એક શર્ટ પહેર્યો હોય, પછી એને સ્વેટર પહેરાવીને કાઢી નાખે વારે વારે, તો આપણા દિલમાં દુખે કે ન દુખે? દુખે ને. એને કેટલી તકલીફ થાય. આટલી જ તકલીફ ખાલી ભગવાન પ્રત્યે થવા માંડે એટલે અક્ષરધામ આવી ગયું. હા, અહીંથી ખાલી એક પગલું મૂકો એટલે અક્ષરધામ છે. કાંઈ દૂર છે? આટલું દૂર છે. અહીંથી આમ પગલું ઉઠાવીએ અને આમ મૂકી દઈએ એટલે આવી ગયું. આપણા ઈષ્ટદેવને તકલીફ શું છે એ આપણને ખબર નથી રહેતી. હા, આનું કોઈ કારણ નથી, આપણે બેધ્યાન છીએ. હા, આપણે ત્યાં સુધી હજી દ્રષ્ટિ પહોંચી જ નથી, ત્યાં અહેસાસ થતો જ નથી. મેં કાલ બાળકોની વાત કીધી હતી. છોકરાઓ તમને શિબિર કરાવી, કેટલા છોકરા મમ્મી પપ્પાને પગે લાગો છે? 3-4 જણાએ હાથ ઊંચા કર્યા. મેં કેટલા છોકરા પોતાના મમ્મી પપ્પા પાસે બેસો છો? એમાં 5-6 છોકરા નીકળ્યા, 6 કે 7 છોકરા. તો અમે મમ્મી પપ્પા પાસે બેસતા થઈ ગયા. મેં કીધું તમને મમ્મી ગમે? કેટલાને ગમે? બધાના આંગળી ઊંચી. પપ્પા ગમે? 1-2 જણા નહીં, બાકી બધા ઊંચા. મેં કીધું જો તમને મમ્મી પપ્પા ગમતા હોય તો પગે લાગવાનું કોઈ દી કહેવું પડે? કેવું પડે? ગમતા હોય તો પછી સહેજે સહેજે લગાઈ જાય. એમ આપણને ઈષ્ટદેવમાં એટલો પ્રેમ ઓછો છે કારણ કે આપણને એ ખબર રહેતી નથી. આનો આટલો જ જવાબ છે. હા, 1 ને 1 2 જ થાય, 2 ને 2 4 જ થાય. આમાં કોઈને કહેવા જવું પડે? આપણને આપણે જે મૂર્તિનું ધ્યાન કરતા હોય, આ હરિકૃષ્ણ મહારાજ હોય, વડતાલના હરિકૃષ્ણ મહારાજ હોય, કોઈ પણનું આપણે ધ્યાન કરતા હોય, એ મૂર્તિને 2 દિવસ 3 દિવસ જોઈ ના હોય અને આપણું હૃદયમાં કકળાટ થાય તો સમજી લેવું કે એમાં એ થયું છે. એ નહીં સમજાય. તમારી વાત કહું તો તમને તરત સમજાય. જો તમે ક્યાંય જોબ કરી, પછી તમને ત્યાંથી છુટ્ટી મળી ગઈ અને એમ કીધું કે ભાઈ કાલે તમે તમારા પૈસા લઈ જજો, તમે 6 મહિનાથી પગાર તમને ન આપ્યો હોય અને પછી તમે 1 દિવસ જાઓ, 2 દિવસ જાઓ, અથવા તો તમને એણે કીધું કાલ લઈ જજે અને તમારે બહુ પૈસાની જરૂર હોય તોય તમારે વચમાં કામ આવી જતા હોય, મરણ બીજું ત્રીજું કાંઈ ના જવાતું હોય તો જવા માટે કેવો તરસાટ થાય છે? યાદ આવે કે ન આવે? આવે ને? એને બસ આ જ દાખલો છે, આ જ જવાબ છે. ઓલામાં આપણને એ જ જાજુ છે ને એટલે વારે વારે યાદ આવે છે. વારે વારે એને ફોન કરી દઈએ કે નહીં કે હું કાલે આવીશ, પરમદી આવીશ, મારે આ કામ છે, કરવાની જરૂર છે. એને તો આપણને કીધું જ છે કે આપણને મળી જશે કાલે, તો આપણે ફોન કરીએ છીએ ને. શું કરવા? એને હારું લગાડવા. આજ આપણું મિનિંગ હોય છે ને. બીજું કાંઈ અર્થ હતો? આપણે એને ફોન કરીએ તો આપણને બિલ ભરી દેશે વધારે, ભાઈ તે ફોન કર્યો એટલે $2 આ વધારે એમ આપે છે. તોય ફોન કરીએ છીએ. શું કરવા? વ્યવહાર રાખવા.
એમ આપણે ભગવાનને કોલ જ કરવાનો છે. કયો કોલ? ભગવાનની યાદ. ઈ કોલ, હે મહારાજ હું તને ભૂલો નથી. આટલો જ. ઓલામાં ખર્ચો થાય, આમાં ખર્ચો ના થાય. ઓલામાં ચિંતા થાય, જેમ જેમ યાદ કરો ને એમ ચિંતા થાય. આમાં યાદ કરો એટલે શાંત થાય, અંતરમાં ટાઢક વળે. બોલો તો આપણને એમાં એવું નથી થતું કારું ઈ કરીએ, બીજું જ કરીએ. હા, બીજું જ. જીવ એટલો અસાવધ છે, સાવધાન નથી, અસાવધ છે. એને સ્વીકારવું નથી, એને લગ્ન નથી લાગી. આપણને 5 દિવસ કોઈ ખાવા ના દીધું હોય તો 6ઠ્ઠા દિવસે એમ થાય ને સારું ખાવું તો પડશે. તો હા, એટલું બધું ન હોય, પણ એકાદશી એક નિર્જળા આમ ન કરતા હોય ઘણા હરિભક્તો કરતા હોય. એને પારણાની કેટલી આમ બારસ થાય એટલે કેવું પાણી પીવાનું મન થાય. બોલો હા, કેવું થાય. આવું ભગવાનને યાદ કરવાનું થાય, થતું નથી. આવું જે કરવાનું છે એ અહીંયા આવીને પણ આપણે નથી કરતા. મૂર્ખ વ્યક્તિ, જો તમે મૂર્ખ વ્યક્તિ એને કહેવાય કે જે વ્યક્તિ 2 દિવસનો ભૂખ્યો છે, એ વ્યક્તિની સામે થાળી પડી છે સરસ મજાનું, એમાં તમને જે ભાવે એ બધું જ છે. કારણ કે આમાં બધાની અંદર ખબર ન કોને હું બધા જે ભાવે છે ને એ બધું જ છે. ચટણી પાપડ શીખે, આ બધું જ પડ્યું છે આમ. અને પછી આપણે ના ખાઈ, પછી ફોનમાં વાતો કરવા માંડીએ, કોક આવે ને પછી વાતો કરવા માંડીએ, તો આપણે મૂર્ખની પંક્તિમાં છીએ કે નહીં? એને સાચી વાત ખોટી વાત? એમ આપણે અહીંયા આવી ગયા છીએ. જો આ તો એક વસ્તુ સમજી લેજો, આ ખીજાવાનું નથી, આ એ જ છે ને એટલે કહેવાય છે. હા, તમને ક્યારેક અમુકને રોંગ ફિલિંગ ના, ઊંધું ના ચડી જાય. હા, ધ્યાન રાખજો. કારણ કે હું તો બધાયનો બાળક છું. હા, નાનો અમથો છું, અને એટલે કોઈ દી એમ ન માનવું સ્વામી એમ માને, બધાનો દીકરો સમાન છું. આ બધા કરતા નાનો છું. એટલે નાનું છોકરું બોલે ને તો સંભળાય કરું, દિલમાં ઉતારાય, પણ ખોટું લગાડાય નહીં. આપણી ભૂલ છે. અહીંયા આવ્યા છીએ પછી તો અહીંયા મન લાગી જવું પડે કે નહીં? અહીંયા તમે આવી ગયા પછી તમારે જોબ થવાની છે, ઘરે જવાનું છે. અહીંયા આવી ગયા પછી ખબર છે કે આપણે આરતીમાં આવ્યા છીએ, આરતી કરશું, ભગવાનની સ્તુતિ બોલશું, કથા વાર્તા આપણે ટાઈમ હશે તો સાંભળશું, નકર કાંઈ નહીં. પણ ત્યાં સુધી દર્શન માટે આવ્યા છીએ તો દર્શન કરી લેવા પડે કે નહીં? હે, કરી લેવા પડે, પછી છોડાય નહીં. એમાં જ્યારે ચિત્ત લગાવવા આવ્યા છીએ તો લાગી જવું પડે. લાગે નહીં તો કાંઈ નહીં, મહેનત તો કરવી જ પડે. સમજાય છે? હા, એટલું આપણે સાવધાન રહેવાનું છે. આજથી નહીં, અનંત જન્મોથી આપણે અસાવધ રહ્યા ને, એટલે હજી પણ હું તમે બધા અક્ષરધામમાં પહોંચી નથી શક્યા. પણ આ વખતે એક ઠેરાવ કરી લેવો, સીધું પહોંચી જવું છે. હા, ગમે એમ કરીને એન કેન રીતે પહોંચી જવું છે. કેવી રીતે ખબર છે? તમે જ્યારે અમેરિકા નહોતા આવ્યા ને, એ પહેલાની તમારી મહેનત જો અહીંયા આવવા માટેની. હા, સમજાય છે ને? એટલી જ મહેનત કરવાની છે. એની કરતાંય 50% ઓછી કરશું ને તો પહોંચી જાઓ.
બેંક બેલેન્સ આમાં નહીં જોઈ, હા ભક્તિ રૂપી જોઈ, ઓલું નહીં. એમાં જે પરિશ્રમ પડે આમાં નહીં પડે, આમાં નથી એટલું. અહીંયા આવ્યા પછી જે તકલીફો વેઠવી પડે છે એ તમને બધાને ખબર છે. ઠંડુ ખાવાનું, બીજું જાતે ગરમ કરવાનું, જાતે અમુક વખતે રસોઈ બનાવીને જમવા, આ પરિશ્રમો જ છે ને, તકલીફ જ છે. બોલે ભલે નહીં, મુઠ્ઠી બંધ હોય, હા તેરી બી બંધ મેરી બી બંધ, હા બોલી નથી શકતા. બાકી તકલીફ તો છે હવને. હવને એમ થતું હોય કે આપણે ગરમ ખાઈએ, હે હા બધાને. કોઈ ના ખાવું એમ નહીં, પરિસ્થિતિથી મજબૂર છીએ. આવું ત્યાં પહોંચ્યા પછી નથી, ખાલી જવા માટે જ મહેનત કરવાની છે. અને એકવાર જેને ત્યાં એ તાન લાગી ગઈ ને પછી છૂટે નહીં, પછી નહીં છૂટે. હા ઓલી સુરદાસની વાત આવે છે ને, સુરદાસ અંધતા ભગવાનના, એવા કૃષ્ણ ભગવાનના ભક્ત, એવા ભક્ત, એવું પ્રેમ, એવું હેત, આંખ નહીં, એટલા બધા અપરાધી, એટલું ભજન કરે, રોમે રોમમાં કૃષ્ણ ઉતરી ગયા. રાત દાડો કૃષ્ણ 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 કરે. એક વખત સાંજ પડી ગઈ, ખબર રહી નહીં. જૂનો જમાનો, લોકો 6-7 વાગે એટલે સૂઈ જાય, લાઈટો હતી નહીં, દીવાઓના જમાના. સુરદાસજીને કાંઈ ખબર રહી નહીં. 8-9 વાગ્યા, એને એમ થયું સવાર પડી ગઈ, પોતે ચાલવા માંડ્યા. હા ત્યારે તો હું ઘરમાં, અત્યારે તો સારું છે, આમ ચકલી ચાલુ કરો પાણી આવી જાય. ત્યારે તો નદીએ જવું પડે નાવા. એને એમ થયું સેવકને ક્યાં બિચારાને જગાડવો, હાલો નાય આવું. ચાલવા માંડ્યા. ધીરે ધીરે કૃષ્ણ 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 કરતા કરતા ચાલવા માંડ્યા. જ્યાં ચાલ્યા ને ત્યાં તો એક ખખુંબર મોટો કૂવો આવ્યો, ઊંડો ઊંડો. જ્યાં પગ મૂકવા જાય, એક પગ મૂક્યો અને રોમે રોમમાં ભગવાનનું સ્મરણ થાય. ભગવાન વૈકુંઠ માંથી ઉભા થઈ ગયા. રાધિકાજી જમાડતા હતા, આમ કોળીઓ આપવા જાય ત્યાં પ્રભુ ઉભા. પ્રભુ કેમ ઉભા થઈ ગયા? જમો ને, જમવા નથી ભાવતું, ભાવે છે રાધા. તો મારો બાળક અત્યારે ચાલી રહ્યો છે, એને ખબર નથી આગળ કૂવો છે, હમણે પડશે નહીં તો એને નહીં વાગે રાધા, એ મને વાગશે. તો પ્રભુ એને આંખ આપી દો ને. ના ના, એને આંખ આપીશ તો એને સુખ નહીં રહે. જેટલું આનંદ એને એ સુરદાસ જીવન જીવવામાં જે આનંદ છે ને, એવો આનંદ એને નહીં આવે. અને હું એને આંખ આપીશ તો એ સ્વીકારશે નહીં. તો પ્રભુ શું કરશો? કોઈ માર્ગ બતાવનારો? રાધા કોક માર્ગ કેમ બતાવે? કેમ? એ ભજન મારું કરે છે, કોકનું નહીં. અને એમ જ્યાં વાતો કરતા કરતા 1 ડગલું 2 ડગલા 3 ડગલા, ખાલી 2 જ ડગલા દૂર રહ્યા અને વૈકુંઠમાંથી ભગવાન ત્યાં રાધિકા પાસે અદ્રશ્ય થયા. અને છેલ્લું ડગલું આ મૂકવા જાય, મૂકે એટલે સીધું કૂવામાં પડે. તરત હાથ પકડી, બાબા ક્યાં હે બેટા? ઉધર નહીં જાને કે વહાં કુઆ હે, ઇધર ચલે આવો. ભગવાને હાથ પકડી લીધો. નાનું અમથું બાળક 8-10 વર્ષનું હાથ પકડ્યો. ધીરે ધીરે સરોવર પાસે આવ્યા, નદી પાસે. પૂછું, બાબા इधर क्यों आए हो? बेटा स्नान करेंगे ना? 4:30 बज गए, देखो
नहीं बाबा, आज आपको भ्रम हो गया है, 4:30 नहीं बजे। तो अभी तो रात शाम के 8 बजे है, सुबह की बहुत देर है, चलो घर चलते हैं, सो जाओ। સુરદાસે હાથ પકડ્યો. એને એમ થયું 8 વાગે આવડું નાનું છોકરું હોય નહીં, અને આવો આવો સરસ મજાનો કોમળ હાથ કોઈ છોકરાનો ના હોય. बेटा तेरा नाम क्या है? बाबा आप नहीं जानते मेरा नाम? नहीं, मेरा नाम मोहन है. मोहन, बहुत अच्छा बोलता है तू. हाँ बाबा, भगवान ने मधुर वाणी दी है ना. हाँ मोहन. एम धीरे धीरे वातों करता करता झूंपड़ी पासे આવ્યા, પણ થઈ ગયું કે આ ભગવાન હોવા જોઈએ, આ છોકરો નથી. આવું મીઠું આજ સુધીમાં હજારો લોકોને જોયા, પણ આવું મીઠું કોઈ બોલતું નથી. આવો કોમળ હાથ કોઈનો હોઈ ના શકે, આ ભગવાન જ હોવા જોઈએ. અને એટલી રાતે મને કોણ હાથ પકડવા આવે? અને એને કેમ ખબર પડી કે હું કૂવામાં પડવાનો હોય? છેલ્લા સ્ટેપે આવે અને ધીમે ધીમે હાથ પકડતા પકડતા આમ કાંડું પકડવા જાય, ત્યાં તો ભગવાને હાથ છોડાવીને તરત અદ્રશ્ય થયા, દૂર ભાગી ગયા. અને ત્યાંથી જ્યાં અદ્રશ્ય થયા ને, ત્યાં તો સુરદાસજીના હૃદયમાંથી એક અવાજ છૂટ્યો, आज छुड़ा के जावत हो, बाही छुड़ा के जाओ. हाँ, दिल में से एक बार तुम निकल के तो देखो, मेरे दिल में से निकल के देखो. बाही छुड़ा के कहाँ जाओगे? जो दिल में से निकल जाओ तो वीर हम तुमको जाने. અને એટલું કીધું ને, ત્યાં તો ભગવાન સામે ઉભા રહી ગયા. હા, ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી, દર્શન થયા, ભગવાનને ભેટી પડ્યા. તરત ભગવાને કીધું કૃષ્ણનારાયણને, સાધુરામ, તારા હૃદયમાંથી હું નીકળી નથી શકતો. મને કોઈ જંજીર એવી નથી કે બાંધી શકે, કોઈ જેલ એવી નથી કે મને પૂરી શકે, કોઈ તાળા એવા નથી કે જે ઝૂંપડીમાં બંધ રહી શકું. પણ મારા હૃદય, મારા ભક્તનું હૃદય છે ને, એની અંદરથી હું જઈ નથી શકતો. હું નીકળવા ધારું તો પણ એના હૃદયમાંથી હું નથી નીકળી શકતો. ભલો સુરદાસ શું જોઈએ છે? બસ મારું પહેલાનું જીવન હતું ને એવું મને પાછું આપી દે, પાછું આપી. પણ બેટા, આંખમાં શું? ના, એક વાર હવે ઠાકોરજી ઈચ્છા હતી કે એક વાર તમારા દર્શના નેત્રથી કરી લો. હવે પાવન થઈ ગયા, હવે આ જગત જોવા જેવું નથી, મારે નથી જોવું. બસ તમારા દર્શન થયા ને, હવે તમે મારા હૃદયમાં રોમ રોમ ઉતરી ગયા છો ને, હવે મારે નેત્ર નથી જોતા. મને પાછું હતું ને એવું પરાધીન જીવન આપો, કારણ કે પરાધીન જીવનમાં જેટલું ભજન કરવાની મજા આવે છે ને, એવી નથી આવતી. એટલે પ્રભુ, હતું ને એવું જીવન મને પ્રાપ્ત પાછું થાવ, એવું માંગુ છું. અને પાછા સુરદાસની આંખ પાછી જતી રહી. એમ આપણને કોઈ પણ પરિસ્થિતિ હોય, ક્યારેય પણ ભગવાન પાસે, ભગવાનનો ભક્ત હોય ને, સુખની ઈચ્છા ના કરે, પણ આપે જરૂર. હા, તમારો છોકરો એમ કોઈ દી ન કે બાપા ફી ભરી દો, સંભાળે ખરું, પણ ઓલો છે ને, એની પાસે સંભાળવું નથી પડતું. એને ખબર હોય જ કે આને શું જરૂર છે, આને શું દેવું પડે. પણ આપણી તકલીફ એવી છે ને કે બીજું સંભાળવા માંડ્યા ને, બધું ગાડી બંગલા, બીજું ત્રીજું, જોબ સારી, એટલે ભગવાન ભૂલાઈ ગયા. પછી ધ્યાન નથી બહુ રાખતો.
એક વસ્તુની એક જ વ્યક્તિ ચિંતા કરે, એ તો અંતરમાં એ સ્વીકારવું જ પડશે. ત્યારે જ આપણને જે આ ઉદ્વેગ થાય છે, ચિંતા થાય છે, એનાથી મુક્ત થવું ને તો આ એક જ ઈલાજ છે. એક વસ્તુનો એક જ વ્યક્તિ ચિંતા કરે તો જ સોલ્વ થાય. આખું ઘર ગમે એમ ચિંતા કરે તો એ કાંઈ થાય નહીં. તમારે 2 છોકરા હોય, 3 છોકરા હોય, 2 ભાઈ ભેગા રહેતા હોય, પણ જે વ્યવહાર કરતો હોય ને એને 5,000 10,000 કોકને આપવાના હોય ને, તો જે વ્યવહાર કરતો હોય ને એને જ બધી ચિંતા હોય. બીજો કોઈ ચિંતા કરવા આવે, ઘણી વાર નથી તમારે કાંઈક તકલીફ પડતી હોય, ક્યારેક બીજી ત્રીજી ઓલી માથાકૂટો બધી થઈ હોય, પછી ફોન કરો અને વાત છોકરો સાંભળી જાય, ને જો છોકરો વાત સાંભળે પછી પપ્પાને કે પપ્પા શું છે, તું છાનો માનો ભણવા માંડ ને, તું હું કરો, હું કરું છું, એમ નથી કહેતા આપણે. ભગવાન એમ જ કહે છે કે આ બધી ચિંતા તું છોડ, આ મારી જવાબદારી છે. અને જો શ્રીજી મહારાજ જેવો દયાળુ ભગવાન આ જગતમાં ક્યાંય નહીં મળે હો. ગાદી ઉપર બેઠા પહેલા એ ધર્મની ધુરા સંભાળી, એ પહેલા એને આપી દીધું પોતાના શ્રી રામાન સ્વામી, ગુરુદેવ આ ગાદી સ્વીકારું, પણ વચન આપો શું, મારો આશ્રિત હોય એને અન્ન ધન વસ્ત્ર ને આબરૂની જવાબદારી મારી છે. આ તો પહેલા આપી દીધું. આપણે શું કરીએ છીએ, કોણ ચિંતા છે, આપણે કે નહીં? આપણે છે ને ભલે સ્વીકારીએ નહીં, પણ અમને એક દ્રષ્ટાંત દો તો તરત આમ સ્વીકારાય જાય કે આપણને જ છે હારું છે, તો આપણને જ. જે ચિંતા કરવાની છે, જેનું ચિંતન કરવાનું છે, એ તો બહુ ઓછું થાય છે. થાય કોકને 50% થાય છે, કોકને 75%. કરવું પડે. અને અહીંયા આવ્યા પછી તો એ જ થવું પડે, આવ્યા પછી જ થવું પડે. અરે આપણા બળવાઓ, તમે અમુક વૃદ્ધ સાધુને જુઓ, અમુક ડોહલાઓને ઇન્ડિયામાં જુઓ ને, તો એને પૂછો ને, એક દિવસના નહીં, એ જે ભગવાનની મૂર્તિ જેને દર્શન કરતા હોય, જે ધ્યાન કરતા હોય, એના એમ કહો ને અમુક ડોહાવ તો એવા હોય કે એને એમ કહો ને 15 દિવસ પહેલા વાઘા ગણાવો એટલે બધાએ વાઘા ગણવા માંડે. 15 દિવસ પહેલા આ તારીખે આ વાઘા હતા, આ તિથિ આવા કલરના હતા, આ તિથિ આવા કલરના હતા, આ તિથિ. બોલો, આપણે એક દિવસમાં તકલીફ છે, અને આ ઉતરી જાય ને એટલે યાદ શક્તિનો ભંડાર આવી જાય આપણા હાથમાં. આનાથી યાદ શક્તિ વધે બહુ. ભણનારા છોકરા માટે બહુ આ જરૂરી છે. જેને જાજુ યાદ રાખવું હોય એ ભગવાનના સ્વરૂપમાં ચિત્ત લગાવી દે, એને રોજ નખથી શિખા સુધી રોજ મૂર્તિને ધારે, એટલે યાદ શક્તિ બહુ વધે, શાંતિ બહુ થાય, અને સાથે સાથે પુણ્ય થાય. એટલે એ તો ભગવાનના ભક્તોને રોજ ખબર હોવી જોઈએ. મારા નાથે કેટલા હાર પહેર્યા છે, ફૂલનો હાર છે, હીરાના હાર છે, સોનાના હાર છે, ગળુબંધ કેવું પહેર્યું છે, કેડે કંદોરો પહેર્યો છે કે નહીં, એ વાઘા કેવા છે, પગમાં મોજડી પહેરી છે કે નહીં, માથે ટોપી છે, પાગ છે, મુંગળ છે કે સાફો પહેર્યો છે, ભગવાને કાનમાં કુંડળ પહેર્યા છે તો કેવા પહેર્યા છે, મત્સ્ય છે કે મોર કુંડળ છે, કે કુંડળ નથી પહેર્યા તો સરસ મજાની એ બુટ્ટી પહેરી છે કે હીરો પહેર્યો છે, બુટ્ટીમાં એ સરસ મજાના કેવા લટકણિયા છે, જમણા હાથમાં ભગવાનને ગુચ્છ ધારણ કર્યા છે કે નથી કર્યો, ભગવાને સરસ મજાના મોજા હાથમાં પહેર્યા છે, કેવા કલરના પહેર્યા,
ડાબા હાથમાં મહારાજ અભયદાન આપે છે. એમાં ચક્ર છે કે નહીં? છે તો હીરાનું છે કે સોનાનું? એમાં કેવા કેવા કલરના સરસ મજાના હીરા, કેટલા મીઠા વ્હાઈટ, કેટલા હીરા છે, એ બધું ખબર હોવી જોઈએ. હા, ખબર હોવી જોઈએ. અને એટલા માટે છે અહીંયા તો કામ આવે, પણ અંતકાળે જો સહેજમથી ઝલક યાદ આવી ગઈ ને, અંતમ જોજો, આ તમને અનુભવ થાય. એકવાર તમે ટ્રાય કરો, રોજ એવી રીતે મૂર્તિને નિરખવી, અને ક્યારેક સૂતા હોય અને ઝપકીને જાગી જવાય. એ વખતે જો મૂર્તિ એ યાદ આવતી હોય અને જાગી ગયા હોય ને, પછી એનો આનંદ જોવો તમને. હા, 50 વર્ષ 60 વર્ષે જે આનંદ ના થયો ને, એક દિવસમાં આપને આનંદની અનુભૂતિ થાય. હા, એટલો આનંદ આવે, એટલી મજા આવે, એટલી મજા આવે. એ દિવસે જેમ ગરીબ માણસને મોટો ખજાનો મળી જાય ને, જે આનંદ થાય, જે સુખ થાય ને, એ દિવસ આખો એવો જાય. આ આનંદ માટે છે, આનંદ માટે. એટલે ભગવાનનો ભક્ત હોય ને, એ ભગવાનના દર્શન કરે, એના સ્વરૂપને નખથી શિખા સુધી નિરખે, એને હૃદયમાં ઉતારે. હા, એને નિરખ્યા પછી આંખ બંધ કરીને પાછું આખા સ્વરૂપને પાછું નિરખવું. ભગવાનને મૂજડી પહેરી છે, પગમાં ઝાંઝર છે, ઢોળા છે, સરસ મજાનો ગરમ સુરવાળ પહેર્યો છે, જામો પહેર્યો છે, કેડે કંદોરો છે નથી, સરસ મજાનો હીરાનો હાર છે, ગળું બંધ છે, ફૂલનો સરસ મજાનો હાર પહેર્યો છે, મુખારવિંદ મસ્ત સુંદર શોભે છે. મહારાજ મંદ મંદ હસે છે, અણિયાળી હરણ જેવી સરસ મજાની આંખડી છે, નાસિકા પોપટ જેવી નમણી છે, જમણે ગાલે તલ છે, કંઠે તલ છે, એ દાઢી ઉપર અહીંયા વચ્ચે મહારાજને તલ હતું, ત્યાં તલ છે. ભાલમાં જાણે આમ ચંદ્ર આકાશમાં ન ઉગ્યો હોય પૂનમનો, એમ સરસ મજાનું ચાંદલો શોભે છે, અને સરસ મજાનું તિલક છે, વિશાળ ભાલ છે, માથે સરસ મજાની પાઘ પહેરી છે, એમાં સરસ મજાનું એ મણી જેવું ચકદું લગાવેલું છે, કલગી સુંદર મજાની શોભે છે, ફૂલના તોરા છે, મોતીના લટકણિયા લટકે છે, કાનમાં મોર કુંડળ છે, જમણા હાથમાં ગુચ્છ છે ને ડાબા હાથમાં અભયદાન. આમ પાછી મૂર્તિને આંખ બંધ કરી નિરખી જવી. એમ નિરખીએ ને 1-2 વાર, અને રોજની આમ ટેવ પડે ને પછી તમારે યાદ ના કરવી પડે. એકવાર ખાલી મૂર્તિનું દર્શન કરો, એકવાર નિરખો, આંખ બંધ કરો, એટલે આખી મૂર્તિ આબેહૂબ ચરણથી માંડીને શિખા સુધી એ દેખાતી જાય. તમારે ખાલી અંતરમાં બોલતું જવાનું, ઉતરી જાય અંતરમાં. લ્યો, પછી જે આનંદ આવે એ આ શાસ્ત્રમાં જેમ વચનામૃતોમાં કીધું, બીજા શાસ્ત્રોમાં કીધું કે હે મૂર્તિમાં તો અનંત ગણું સુખ છે, આ સત્સંગમાં બહુ સુખ છે, એની અનુભૂતિ ત્યારે થાય. આટલું કરીએ ત્યારે હેલું બહુ છે, કરવા માંડીએ તો થઈ જાય. શરૂઆત કરશું તો પામશું, શરૂઆત જ નહીં કરીએ તો ત્યાં ત્યાં રહેશું. એટલે શરૂઆત ધીમે ધીમે કરી દેવી, અને સુખ આપણી પાસે જ છે, બહાર ગોતવા જવું પડે એમ છે નહીં. એટલે સુખના આપણે ભોગતા બનીએ તો ભગવાન ખૂબ રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.